હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ફાઇનલી શરદી થઈ ગઈ છે, અવાજ મારો બદલાઈ ગયો છે એટલે 2 દિવસ તમને થોડો બ્લોગમાં અવાજ જાડો જવાનો છે. ચાલો ત્યારે કાલના જેમ ગરમ ગરમ પાણીમાં મીઠું હળદર નાખીને કોગળા કરી લઉં. એમ તો એનાથી ખાસો ફરક પડી ગયો છે. જે ખંજવાળ આવતી હતી ગળામાં એ મટી ગઈ છે, તો એ કામ પહેલાં કરી લઈએ. ત્યાર પછી હું લઈને બેસી ગઈ છું ભીંડા. આજે ભીંડાનું શાક બનાવવાનું છે. રૂહી મેડમ ખુશ થઈ જવાના છે જોઈને. અને આ ભીંડા સમારાઈ ગયા છે, તો હવે આ મેં કઢાઈ પણ મૂકી દીધી છે. ફટાફટ શાક બનાવી દઉં, ટિફિન રેડી કરી દઉં. આજે તો રૂહી મેડમ ઘરે જ છે અને આજે સ્કૂલ નથી મોકલી, એટલે આજે થોડું શાંતિ છે, વધારે ગભરાવું નથી પડતું. તો બસ વઘાર કરીને ભીંડા મૂકી દઉં. મેડમ જ ઉઠીને ખુશ થઈ જવાની છે આજે તો, કે મમ્માએ ભીંડા બનાવ્યા છે અને ઘણા દિવસ પછી આજે બનાવું છું, એટલે આજે તો રૂહી મેડમને બહુ ખુશ થઈ જશે. અને આ ફાઇનલી શાક મૂકી દીધું છે. દૂધ પણ આવી ગયું છે, તો એને પણ ગરમ કરી દઈએ. એક બાજુ દૂધ ગરમ થાય છે, એક બાજુ શાક બને છે, બીજી બાજુ આ લોટ પણ હું બાંધવા બેસી ગઈ છું, એટલે ફટાફટ બધું કામ પૂરું થાય. અને ફાઇનલી ટિફિન બનીને રેડી થઈ ગયું છે. અને આપણા રૂહી મેડમ પણ ઉઠી ગયા છે. આજે તો ઉઠતાની સાથે મોબાઈલ મૂકી દઉં. મોબાઈલ ઉઠીને તરત મોબાઈલ જોવા લાગી ગઈ. એમ તો એને વધારે આપતી નથી, થોડી વાર જોઈ લઈ, બાકી એ ટેવ તો નથી પાડી. ચાલો ત્યારે મેડમ આપણા જમવા બેસી ગયા છે અને ભીંડું બનાવ્યું છે એમ કીધું એટલે તરત જ હાથ ધોઈને બેસી ગઈ છે ખાવા. એમાં પાછું દહીંવાળું ભીંડું, એને બહુ ભાવે દહીંવાળા ભીંડાનું શાક, અને મેં નાખ્યું જ છે એટલે મેડમ તો આજે બરાબર ખાશે. અને આજે તો મેં એક્સ્ટ્રા 3-4 રોટલી એના માટે બનાવી જ દીધી છે, કેમ કે આજે તો ખાવાની જ છે, મને ખબર જ છે. ચાલો ત્યારે હું પણ જમી લઉં. રૂહી મેડમે તો જમી લીધું છે. જમીને મેડમ આપણા મસ્ત સૂઈ ગયા છે, તો ચાલો બાકીનું કામ હું પૂરું કરી લઉં ત્યાં સુધી. તો ગાઈસ ફાઇનલી રૂહી મેડમ પણ ઉઠી ગયા, એટલે પછી અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. અને આજે તો જો આકાશ બી એટલું સરસ છે ને મસ્ત વાતાવરણ છે. અરે હા, આજે તો શિવાજી મહારાજની જન્મજયંતિ પર છે, એટલે સુરતમાં ઘણી બધી જગ્યાએ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ઘણી બધી રેલીઓ જોવા મળી છે. અને બધાને મારી ફેમિલી તરફથી અને મારા તરફથી શિવાજી મહારાજને જન્મજયંતિનું અભિનંદન. અને ફાઇનલી હવે આવી ગયા છે બારડોલી હાઈવે પર. ગાઈસ ઘરે આવી ગયા છે અને મેં તો નાહી પણ લીધું છે. રૂહીએ પણ નાહી લીધું છે. નાહી ધોઈને મસ્ત રેડી. બસ હવે બધું પેકિંગ બાકી છે, થોડું કરી લઈએ, પછી આજે તો જવાનું છે એક મસ્ત સ્પેશિયલ જગ્યાએ. તો આગળ બ્લોગમાં જોતા રહો, તમને બધું ખબર પડી જ જશે. તો ગાઈસ તમે થંબનેલમાં જોઈ લીધું હશે, તેમાં અમે જઈ રહ્યા છીએ આજે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં. અને ફાઇનલી રેડી થઈ ગયા છે અને મમ્મી સુકનનો ચાંદલો કરીને બધાને સુકન પણ આપી રહ્યા છે. તો બસ હવે થોડી વારમાં નીકળીએ. અને રૂહી મેડમને પણ આજે તો સુકનના પૈસા મળ્યા છે, એટલે જો કેવી ખુશ થાય છે. બધાને સુકનનો ચાંદલો કરી દીધા પછી હવે નંબર આવે છે ગાડીનો, તો ગાડીની પણ સરસ મજાની પૂજા કરી લઈએ. આ બાજુ એના માટે થાળી પણ રેડી થઈ ગઈ છે. ચાલો બાય બાય. ચાલો બાય બાય. ચાલો પછી ફોન કરું. ગાઈસ તો ફાઇનલી નીકળી ગયા છે બધા રેડી થઈને. તો ગાઈસ હમણાં અમે આવી ગયા છે વ્યારામાં, અને વ્યારામાં સૌથી ફેમસ કાઠિયાવાડી હોટલ પણ આવી ગઈ છે, એટલે પછી અમે વિચાર્યું ચાલો જમી જ લઈએ. એમ પણ વાગી ગયા છે 9, ડિનરનો ટાઈમ પણ થઈ ગયો છે, એટલે પછી અમે મસ્ત કાઠિયાવાડી ડીશ ઓર્ડર કરીને જમવા બેસી ગયા છે.
જમીને ફાઇનલી અમે અમારા સફર પર આગળ વધી રહ્યા છે. તો ચાલો, વ્લોગ પણ ખાસો લાંબો થઈ ગયો છે, તો આ વાળો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. અને જે પણ કુંભ જવાનું વિચારે છે તો પ્લીઝ મારા વ્લોગને જોતા રહેજો. હું દરેક અપડેટ આપતી રહીશ, જે પણ હોય સાચું. તો ચાલો, આ વાળો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય ગાઈસ.